સમાચારમાં આગળ વધીએ આ તરફ ગુજરાતના રણસંગ્રામમાં પ્રથમ વખત ઉતરશે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગુજરાતમાં સભા ગજવશે. ભાવનગરના મહુવામાં રાહુલ ગાંધી જાહેર સભાને સંબોધન કરશે. બપોરે 3 કલાકે રાહુલ ગાંધી ભાવનગર આવશે. તેઓ મહુવામાં જાહેર સભા સંબોધન કરશે. મહુવા વિધાનસભા મતક્ષેત્ર અમરેલી લોકસભા હેઠળ આવે છે, જેથી તેઓ પહેલા રાઉન્ડમાં સૌરાષ્ટ્રમાં જ 2 લોકસભા મતક્ષેત્રોમાંથી કોંગ્રેસના પ્રચારનો આરંભ કરશે. તેઓ અમરેલી અને જૂનાગઢ બેઠક માટે પ્રચાર કરશે, જ્યારે બીજા રાઉન્ડમાં તેઓ 18મી એપ્રિલે ગુજરાત આવશે. 18મીએ તેઓ વંથલી અને ભુજમાં પ્રચાર કરશે, જ્યારે 19મી એપ્રિલના રોજ બારડોલીમાં તેઓ સભા ગજવશે. તો આપણે જણાવી દઈએ કે રાહુલ ગાંધી ભાવનગરમાં સભાને સંબોધન કરશે. ભાવનગરના મહુવા ખાતે તેઓ જાહેર સભાને સંબોધન કરવાના છે. આપણે જણાવી દઈએ કે 23મી એપ્રિલ એટલે કે ગુજરાત માટે જે મતદાન થવાનું છે તે 23મી એપ્રિલના રોજ થવાનું છે. એ પહેલા સૌરાષ્ટ્રમાં રાહુલ ગાંધી પ્રચારની શરૂઆત કરશે અને પોતે તેઓ આજે ભાવનગર પહોંચશે. આપણે જણાવી દઈએ કે ભાવનગરના મહુવા વિધાનસભા મતક્ષેત્રથી તેઓ જાહેર સભાને સંબોધન કરશે. મહુવા વિધાનસભા મતક્ષેત્ર અમરેલી લોકસભા ક્ષેત્રમાં આવે છે. અમરેલી અને જૂનાગઢ માટે પણ તેઓ પ્રચાર કરશે. આ બાદ તેમનો પ્રવાસ ગોઠવવામાં આવ્યો છે. 18મી એપ્રિલે ફરીથી તેઓ ગુજરાત આવશે. 18મીએ તેઓ વંથલી અને ભુજમાં પણ પ્રચાર કરશે, જ્યારે કે 19મીના રોજ બારડોલીમાં તેઓ સભા ગજવશે. મહત્વની વાત છે કે એક તરફ અમિત શાહ ભારતીય જનતા પાર્ટીથી પ્રચાર મેદાને છે, તો બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતે સૌરાષ્ટ્રમાં જે પ્રચાર કરશે, જેની શરૂઆત તેઓ ભાવનગરમાં મહુવાથી કરશે. અમરેલી જૂનાગઢ માટે પણ રાહુલ ગાંધી અહીં પ્રચાર કરશે. આપણે જણાવી દઈએ કે રાહુલે મિશન ગુજરાત અંતર્ગત કેન્દ્ર સરકારને ઘેરવા માટેની રણનીતિ તૈયાર કરતા એક બાદ એક જે તેમના પ્રવાસો છે તેમાં વધારો કર્યો છે. આપણે જણાવી દઈએ કે ન માત્ર રાહુલ ગાંધી પરંતુ પ્રિયંકા ગાંધી પણ અહીં કોંગ્રેસ તરફથી પ્રચાર કરવા માટે પહોંચશે, જેઓ પણ મંદિર જશે અને તે પ્રકારની રણનીતિ અહીં બનાવવામાં આવી છે. ખાસ કરીને 2017ની વિધાનસભાની યાદ અપાવવા માંગીશ, જ્યારે રાહુલ ગાંધી પોતે અહીં પ્રચાર કરવા માટે આવતા હતા ત્યારે તેઓએ પણ એક સોફ્ટ હિન્દુત્વની રણનીતિ કોંગ્રેસ તરફથી અપનાવી હતી. એટલે કે મંદિર જઈને, સોમનાથ હોય, અંબાજી હોય કે અન્ય કોઈ પણ મંદિર, ત્યાં જઈને તેઓ પ્રચાર કરતા હતા. જે રણનીતિ ફરી એક વખત અહીં અપનાવવામાં આવશે કોંગ્રેસ તરફથી, અને આ વખતે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી આ રણનીતિ હેઠળ અહીં પહોંચશે. એ પહેલા રાહુલ ગાંધી સૌરાષ્ટ્રમાં ભાવનગરના મહુવામાં તેઓ પ્રચારની શરૂઆત કરશે. તો આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી 9ના સંવાદદાતા અજીત ગઢવી પાસેથી. અજીત, કોંગ્રેસ તરફથી એક રીતે કહી શકાય કે રણશીંગો ફૂંકવા માટે રાહુલ ગાંધી પોતે મેદાને આવશે. એક તરફ અમિત શાહ મેદાને છે, તો બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મેદાને આવશે. અત્યારે સભા સ્થળ ઉપર કઈ રીતનું માહોલ છે, કઈ રીતની તૈયારીઓ કરવામાં આવી છે અને રાહુલ ગાંધીનો પ્રચાર કાર્યક્રમ શું રહેશે? અજીત. ચિત્ર વાત કરવામાં આવે તો ખાસ કરીને આજે ભાવનગર જિલ્લાનું મહુવાના આસરણા ચોકડી ખાતે રાહુલ ગાંધીની ખૂબ જ મોટી સભાનું આયોજન કરવામાં આવેલ છે. આ સભામાં ખાસ કરીને ભાવનગરનું છેલ્લું ગામ કહી શકાય તે જગ્યાએ એટલા માટે આખી સભાનું આયોજન કરવામાં આવે છે, કારણ કે અમરેલી જિલ્લાની પણ આ બોર્ડરનું ગામ છે, આમથી જૂનાગઢ જિલ્લાનું પણ બોર્ડરનું ગામ છે અને ભાવનગર જિલ્લાનું પણ બોર્ડરનું ગામ છે. અત્યારે 2 વાગ્યાનો સમય જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ 3 વાગે રાહુલ ગાંધી સભા સ્થળ પર પહોંચી જશે. તમામ પ્રકારની એવું કહી શકાય કે તૈયારીઓ અત્યારે થઈ ગઈ છે. અત્યારે આપ જોઈ શકો છો, સ્ટેજથી લઈ અને તમામ પ્રકારના ધીરે લોકો, પ્રજા પણ ધીરે જે ખાસ કરીને મતદારો છે, વિસ્તારના લોકો છે, તે પણ આવી રહ્યા છે. ખાસ કરીને લોક સાહિત્ય અને લોક ડાયરાનું આયોજન કરવામાં ખાસ કરીને આવ્યું છે, જેથી લોકો બેસાડી શકાય, તાપને લઈને લોકો બેસી શકે, ડાયરો માણી શકે, એના માટે ડાયરાનું પણ આયોજન છે. અને અત્યારે ધીરે 1 વાગ્યાનોથી સમય વીતી ગયો છે, ધીરે લોકો આવી રહ્યા છે. અને ખાસ કરીને 3 જે લોકસભા છે, ખાસ કરીને 3 લોકસભા, ભાવનગર લોકસભા, અમરેલી લોકસભા અને જૂનાગઢ લોકસભાને વિસ્તારને ટાર્ગેટ કરવામાં આવ્યો છે. ખાસ કરીને જે વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારની અંદર અત્યારે હાલમાં કોંગ્રેસને એવું લાગી રહ્યું છે કે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોના જે પ્રશ્નો છે તેને લઈને ગ્રામ્ય વિસ્તારમાં મતદારોમાં સારી પકડ લઈ શકાશે, તેને લઈને એક આયોજન કરવામાં આવ્યું છે, પ્લાન કરવામાં આવ્યો છે. અને ગ્રામ્ય વિસ્તારોને આવરી લઈ ખાસ કરીને આ જે ઊંઝા છે,
ઉના છે, ગારિયાધાર, મહુવા, અમરેલી, સાવરકુંડલા અને મહુવા, આ 6 વિધાનસભાનો વિસ્તાર એટલા આ નજીક આ જે સભા સ્થળ છે તેની આજુબાજુમાં 30 કિલોમીટરના એરિયાની અંદર 3 વિધાનસભાનો વિસ્તાર આવે છે. એટલે 3 વિધાનસભાના લોકોને 6 વિધાનસભાના લોકોને અહીંયા લાવી શકાય અને રાહુલ ગાંધી તેમની વચ્ચે થોડી વારમાં આવશે. અત્યારે તમામ પ્રકારનું જે ખાસ કરીને અહીંના અમરીશ ડેરથી લઈને જે અહીંના સ્થાનિક ધારાસભ્યો છે, અમરેલી જિલ્લાના 5 જે ધારાસભ્યો છે તે ધારાસભ્યો અને ત્રણેય લોકસભાના જે કોંગ્રેસના આગેવાનો છે તે તમામ લોકો કામે લાગી ગયા છે. આ જે સભા છે તેને સફળ બનાવવા માટેના તેના તમામ પ્રયત્નો પણ હાથ ધરવામાં આવેલ છે. અત્યારે એવું લાગી રહ્યું છે કે જે પબ્લિકનો શરૂઆતથી જે અત્યારે ફ્લો આવી રહ્યો છે તેને જોતા એવું લાગી રહ્યું છે કદાચ સભાની અંદર ખૂબ જ જે ખુરશીઓ, હજારોની સંખ્યામાં જે ખુરશીઓ મૂકવામાં આવી છે તે ફૂલ થઈ જશે. ખાસ કરીને જે ભાવનગર જે લોકસભા છે તેની અંદર પાટીદાર ઉમેદવાર મૂકવાને લઈને કોંગ્રેસે પાટીદાર ઉમેદવાર મનોહર પટેલને મૂકતા જે કોળી જે ઉમેદવાર છે ભારતીબેન શિયાળ તેની સામે બરોબરની ટક્કર જામી છે. તેને લઈને ભાવનગરના જે લોકસભાના ખૂબ જ મોટા સંખ્યામાં લોકો અહીંયા આવે તેવું દેખાઈ રહ્યું છે. અમરેલીની અંદર પરેશ ધાનાણીનું ખૂબ જ મોટું વર્ચસ્વ છે તેને બિલકુલ અજીત, આ સાથે જ 2017 વિધાનસભાની જો પરિણામની વાત કરવામાં આવે તો 2017માં ખૂબ જ મજબૂતાઈથી કોંગ્રેસે બીજેપીને માત આપી હતી. જો સૌરાષ્ટ્ર રિજનની વાત કરવામાં આવે, કદાચ એ જ પરિણામોના આધારે કોંગ્રેસમાં એક રીતે પ્રાણ ફૂંકાયો છે કે સૌરાષ્ટ્રને ફરી એક વખત પોતાની કહી શકાય કે લીડ માટે તેમાં વધારો કરી શકાય અને એટલે જ આ રીતની રણનીતિ કોંગ્રેસ તરફથી અપનાવવામાં આવી હોઈ શકે. અજીત, ચોક્કસ ચિત્ર જે રીતે દેખાઈ રહ્યું છે ગ્રામ્ય વિસ્તારોમાં જે સામાન્ય માણસો છે, ગરીબ માણસો છે, જે રીતે કોંગ્રેસ તરફ આવી રહ્યા છે, ધીરે ધીરે ભાવનગર હોય, અમરેલી હોય અને જુનાગઢ તેની અંદર ત્રણેય ભારતીય જનતા પાર્ટીએ ત્રણેય લોકસભાની અંદર ઉમેદવાર રિપીટ કર્યા છે. તેને લઈને ક્યાંક ને ક્યાંક જે પાર્ટીમાં અસંતોષ છે, તેમની કામગીરીની અંદર ને લઈને પ્રજામાં અસંતોષ છે તેવું કોંગ્રેસને લાગી રહ્યું છે. તેને લીધે કોંગ્રેસે એક બહુ સફળ પ્રયોગ કર્યો છે. કોંગ્રેસ એવું ઈચ્છી રહી છે કે જે રીતે પાટીદાર. તો હાલ આપણે જણાવી દઈએ કે જો સૌરાષ્ટ્રની તમામ ઝાંખી આપવામાં આવે 2017 વિધાનસભામાં પણ કોંગ્રેસે બીજેપીને અહીં લગભગ સારી એવી બેઠકો પર માત આપી હતી અને કદાચ તેને જ લઈને કોંગ્રેસમાં એક રીતે કોન્ફિડન્સનો જે એક રીતે કહી શકાય કે દેખાવ છે તે જોવા મળી રહ્યો છે. જૂનાગઢમાં તમામ 7 બેઠકો પર કોંગ્રેસે જીત મેળવી હતી અને રાહુલ ગાંધી પ્રચાર કરીને અહીં લીડ મજબૂત કરવાની રણનીતિ હેઠળ ઉતરશે.